અમરેલી શહેરમાં પાલિકા અને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયું ડિમોલિશન. શહેરમાં ગેરકાયદેસર દબાણો ઉપર ચાલ્યું વહીવટીતંત્રનું બુલડોઝર. શહેરના લાઠી રોડ કુકાવા રોડ પર ગેરકાયદેસર દબાણો હટાવવા માટે આપવામાં આવી હતી નોટિસ. 100 જેટલા ગેરકાયદેસર દબાણો હટાવવા પાલિકા અને આરએનબી વિભાગ દ્વારા અપાઈ હતી નોટિસ. દબાણકારોને નોટિસ આપ્યા બાદ મોટાભાગના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવામાં આવ્યા. આરએનબી, રેવન્યુ વિભાગ, પીજીવીસીએલ, નગરપાલિકા અને પોલીસ કર્મચારીની જોડાયા ડિમોલિશન કામગીરીમાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ. રિપોર્ટર ફારૂક બિલખિયા. આજે અમરેલીના સેન્ટર પોઈન્ટથી રૂપમ ટોકીજના ઢાળથી લઈ અને ગઢની રાંગ સુધી અને ફરી વખત સેન્ટર પોઈન્ટથી લઈ અને લાઠી રોડ ઉપર બાયપાસ સુધીના જે તમામ આજુબાજુના વિસ્તારો છે એમાં દબાણદારો દ્વારા જે દબાણ કરવામાં આવેલ છે અને નગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા સંયુક્ત રીતે નોટિસ આપી અને હટાવવા માટે જાણ કરવામાં આવેલી હતી. આજે લગભગ મોટાભાગના લોકોએ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લીધું છે, છતાં પણ જે કોઈ બાકી રહી ગયા હોય એને આજે બંને વિભાગ દ્વારા સંયુક્ત રીતે પોલીસ અને વહીવટીતંત્ર લો એન્ડ ઓર્ડરની સાથે હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ જ વિસ્તારમાં છે પહેલાં પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે, ફરીવાર દબાણ થઈ ગયું છે. શું એ બાબતે નગરપાલિકા અને આરએનબીને પણ આજે કડક રીતે સૂચના આપવામાં આવી છે કે દરેક અઠવાડિયે આ બાબતે એમના અધિકારીઓ દ્વારા જાત તપાસ કરવામાં આવે અને જે પણ દબાણ થાય તો એને તાત્કાલિક હટાવવામાં આવે. અન્ય વિસ્તારમાં પણ દબાણ છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે કે શું? ચોક્કસ આવશે. આ કામગીરી પૂર્ણ થાય એટલે બાયપાસનું કામગીરી શરૂ કરવામાં આવશે અને જે કંઈ દબાણદારો છે એને નોટિસ આપવામાં આવશે.